એસઆઈ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ભાજપને ઘર ભેગી કરવા શક્તિસિંહનું આહવાન। કાર્યકરો એક થઈને ચૂંટણી લડે અહેમદ પટેલની સીટ। કોમેડિયન એક્ટર જસપાલ ભટ્ટીનું માર્ગ અકસ્માતમાં મોત। રૂપાલની પલ્લી મેળામાં વળી ઘીની નદીઓ, દર્શન સમયે મચી ભાગદોડ। આરએસએસ દ્વારા અમદાવાદમાં યોજાયેલ શસ્ત્ર પૂજન। ગુજરાતના ચૂંટણી જંગમાં ઝંપલાવશે સનાતન સમાજ પાર્ટી। અમદાવાદમાં મહિન્દ્રાનો 200મો આઉટલેટ ખુલ્લો મુકાયો। હવે અમદાવાદના આંગણે ગુજરાત હોર્ટિકલ્ચર એસોસિએશન દરેક જાતના ઇન્ડોર આઉટડોર રોડ સાઇડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે। સ્થળ ગુજરાત હોર્ટિકલ્ચર એસોસિએશન, પંચવટી રોડ, લો ગાર્ડન, અમદાવાદ। રવિવારે પણ શોપિંગની મજા માણી શકશો। ફોન નંબર 26446861। સરકારી તિજોરી પર પ્રજાનો હક છે અને કોંગ્રેસ સત્તા સ્થાને આવશે તો પ્રજાને તેમનો અધિકાર આપશે તેમ વિધાનસભા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતક્ષેત્રના જનવિજય મહાસંમેલનમાં 30,000થી વધુની જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું। મુખ્યમંત્રી ઉપર આકરા પ્રહારો કરતા શક્તિસિંહે જણાવ્યું હતું કે વારંવાર જુઠ્ઠાણા ચલાવતા મોદીનો ચહેરો પ્રજા ઓળખી ચૂકી છે। ચૂંટણી આવી છે, એક સરપંચ પણ ચૂંટણી લડવા જાય ને, 5 વર્ષ સરપંચ રહ્યો હોય અને ફરી ચૂંટણી લડવા જાય તો એ સરપંચ શું કહે કે આ 5 વર્ષ દરમિયાન મેં ભાઈ તમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ નખાવી દીધી છે, જો આ લાઇટ રહી, મેં તમારે ત્યાં ગટર લાઈન નખાવી છે, જો આ રહી, મેં રોડ બનાવ્યો છે, આ રસ્તો રહ્યો, જુઓ તમે, અને મને ફરી મત આપજો। 5 વર્ષ પછી એક સરપંચ ચૂંટણી લડવા જાય તો એ કામના નામે મત માંગે છે, કરેલા કામના નામે। 12 વર્ષ પછી આ મુખ્યમંત્રી ચૂંટણીમાં ગયા છે, એ કામના નામે મત માંગતા નથી કે મેં આ કામ કરીને આપ્યું છે ને મને મત આપજો, એમ કહેતા નથી। કામના નામે મત માંગતા નથી કારણ કે કામ કર્યા જ નથી, કામની માત્ર જાહેરાતો કરી છે। યાદ કરજો એ દિવસો ભાવનગરમાં આવ્યા હતા, થોડો ઘણો સમય નહીં, 7 વર્ષ પહેલા ગધેડિયા ફિલ્ડમાં મોટું જન સંમેલન કર્યું, 18 લાખના આમંત્રણ કાર્ડ છપાયા, દરિયામાં જઈને નાળિયેર નાખ્યું અને એમની જે સ્ટાઇલ છે મુજબ ત્યારે કહેલું, મિત્રો દરિયામાં ખાત મુહૂર્ત કર્યું છે, નાળિયેર નાખ્યું છે, સૌરાષ્ટ્રનું દ્વાર ભાવનગરને બનાવવું છે, કાયા પલટ થઈ જશે, કલ્પસર 2 વર્ષમાં બનાવીને આપ્યું છે। ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે મળેલા કોંગ્રેસના જન સંમેલનને સંબોધતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 12 વર્ષના શાસનમાં સતત બણગા ફૂંકતા મુખ્યમંત્રીને ઘરનો રસ્તો બતાવી હવે લોકોનો વિજય થવો જરૂરી છે। જ્યારે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતોને વીજળીના કનેક્શન મળતા નથી પણ મુખ્યમંત્રીના કેલેન્ડરો મળે છે। કોંગ્રેસના નવનિર્મિત ભરૂચ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલે કાર્યકર્તાઓને શીખ આપી હતી કે 2002ની ચૂંટણી અને 2007ની ચૂંટણી કરતા 2012ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ વધુ મજબૂત બની છે। ગુજરાતમાં કાર્યકરો એક જૂથ થયા છે। 2012ની ચૂંટણીમાં પ્રજાલક્ષી મુદ્દાઓ જાહેર કરીને મતદારોને આકર્ષવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સફળ રહી છે। ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકરો એક થઈને લડે તો ભાજપની હાર નિશ્ચિત છે। છેલ્લા 4 વર્ષમાં કોંગ્રેસના કાર્યકરોમાં વધુ એકતા જોવા મળી રહી છે। હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીનું આજે સવારે પંજાબના શાહકોટ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે। 57 વર્ષીય ભટ્ટી ફિલ્મ પાવર કટના પ્રમોશન માટે ભટિંડાથી જલંધર જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર એક ઝાડ સાથે ટકરાતા આ દુર્ઘટના સર્જાઈ છે। અકસ્માતમાં જસપાલ ભટ્ટીના પુત્ર જસરાજ અને અભિનેત્રી સુનિલ ગૌતમ તથા મીડિયા એડવાઇઝરનો ગંભીર ઈજાઓ થતા જલંધરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે।
મહત્વપૂર્ણ છે કે જસપાલ પટ્ટી ટીવી અને ફિલ્મોના ખૂબ જાણીતા હાસ્ય અભિનેતા હતા. તેઓ દૂરદર્શન ઉપરથી પ્રસારિત થતા કાર્યક્રમ ઉલ્ટા પુલ્ટા અને ફ્લોપ શોથી ખૂબ લોકપ્રિય થયા હતા. આ અગાઉ ચંદીગઢમાં ટ્રિબ્યુન અખબારમાં તેઓ કાર્ટુનિસ્ટ તરીકે પોતાની સેવા આપી ચૂક્યા છે. તેમણે મોંઘવારી અને ભ્રષ્ટાચારને લઈને પોતાની શૈલીમાં વિરોધ કર્યો હતો. ગાંધીનગરથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામમાં દર વર્ષે નવરાત્રીના 9મા દિવસે યોજાતો પલ્લી ઉત્સવ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલો છે. પલ્લી ઉપર લાખો કિલો ઘીનો અભિષેક કરવાની પરંપરા છે. રૂપાલમાં વરદાયીની માતાનું અહીં પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં દર વર્ષે નવરાત્રીના 9મા દિવસે પલ્લી યોજાય છે. માતા વરદાયીનીનું સ્વાગત કરવા પલ્લી ઉપર લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લી મેળા સાથે એવી માન્યતા પણ જોડાયેલી છે કે દ્વાપર યુગમાં પાંડવોને અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો હતો. તે સમયે પાંડવો સામે મોટી સમસ્યા એ હતી કે તેઓ ક્યારેય અસત્યનું આચરણ નહોતા કરતા અને સત્ય સાથે અજ્ઞાતવાસ ભોગવવો મુશ્કેલ હતો. તે સમયે પાંડવોને વરદાયિનીએ આશીર્વાદ આપી પાંડવોને સત્યનો સાથ ન છોડવા જણાવ્યું હતું અને ત્યારબાદ અજ્ઞાતવાસ પૂર્ણ થયા બાદ પાંડવો રૂપાલ આવ્યા હતા અને પંચપલ્લી યજ્ઞ કર્યો હતો, જેમાં સોનાની પલ્લી બનાવાઈ હતી, જેના ઉપર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારથી આ પલ્લી પરંપરા ચાલી આવી છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પલ્લી મેળામાં ઉમટી પડે છે અને પલ્લી ઉપર ઘીનો અભિષેક કરવામાં આવે ત્યારે રૂપાલમાં ઘીની નદીઓ વહે છે. આ પલ્લી 27 ચોરા ઉપર પ્રદક્ષિણા સ્વરૂપે આવે છે, પરંતુ આ વખતે માતાજીની પલ્લી જેવી જ મંદિરમાંથી નીકળી કે ત્યારબાદ દોડભાગ થતા એક મહિલા ફસડાઈ પડતા મૃત્યુ નિપજ્યું છે, જ્યારે 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે તે અમદાવાદના સેટેલાઇટ અને મણિનગર વિસ્તારમાં શસ્ત્રપૂજન યોજાયું હતું. સંઘ દ્વારા દર વર્ષે દશેરાના દિવસે આ શસ્ત્રપૂજન વિધિનું આયોજન કરવામાં આવે છે. આરએસએસના સભ્ય વાસુદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે માતા જગદંબાએ પોતાના શસ્ત્રોનું મહિષાસુરનો વધ કર્યો હતો અને આજે પણ અસુરો જીવંત છે. તેમનો શસ્ત્ર દ્વારા નાશ કરવો જોઈએ તે હેતુસર શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગમાં ઝંપલાવશે હવે સનાતન સમાજ પાર્ટી. ગુજરાતની 182 બેઠકો ઉપર સનાતન સમાજવાદી પાર્ટી પોતાના ઉમેદવારોને જંગમાં ઉતારશે. પાર્ટી દેશભરમાં દિવ્ય આધ્યાત્મિક રાજનીતિ લાવવા માંગે છે. सनातन समाज पार्टी गुजरात में सभी सीटों पे चुनाव लड़ेगी. आध्यात्मिक राजनीति की शुरुआत, गोचर बचाओ, गाय बचाओ, खेती बचाओ, खेडूत बचाओ, गुजरात बचाओ, अपने आप को बचाओ और गुजरात को गोकुलिया गांव बनाओ और गुजरात के आम जो आदमी है, किसान है, खेडूत है, मजदूर है, युवानों है, उनकी जो मांगे हैं उसको पूरी करो और जो भ्रष्टाचार जो गोचर बेचने का हुआ है उसके गोचर फिर से गुजरात में अलॉट करना पड़ेगा. दूसरे गोचर एक्वायर करो या उसी गोचर को खाली कराओ, ये हमारा मुख्य मुद्दा रहेगा. सभी सीटों पे हमारे जो गौरक्षक कार्यकर्ता हैं और जो साधु संत हैं और जो गाय को मानने वाले लोग हैं, जो गुजराती जो बहुत बड़े धार्मिक हैं, जो गाय को माता मानते हैं, वो सब लोग आगे आएंगे. चुनाव भी लड़ेंगे, प्रचार भी करेंगे, फाइट भी देंगे और कहीं कहीं चुनाव जीतने की उम्मीदें भी हम देखते हैं कि कहीं चुनाव भी हम जीत सकते हैं और हमारे कोई प्रतिनिधि भी आपकी विधानसभा में, आगामी विधानसभा में पहुंच जाए, ऐसी भी हम उम्मीद रखते हैं. पूरे जितने भी गुजरात में गोचर बेचे गए हैं उसकी जगह में अगर वो खाली होते हैं तो ठीक है, नहीं उसकी जगह में दूसरे गोचर अलॉट कराने का, राष्ट्रमाता का दर्जा दिलाने की बात करेंगे. देश में पार्लियामेंट में इस मुद्दे को उठवाने की कोशिश करेंगे. તથા ગુજરાતમાં ગૌવંશ પર પ્રતિબંધનો કાયદો હોવા છતાં તેનો અમલ થતો નથી. પાર્ટીનો હેતુ ગૌચરની રક્ષાનો છે. પાર્ટી સાધુ સંતો માટે 50% બેઠકો અનામત રાખશે. મહિન્દ્રા ફર્સ્ટ ઓઇલ વ્હીલ્સ લિમિટેડ ગુજરાતમાં પોતાની સ્થિતિનું વિસ્તરણ કરતા અમદાવાદમાં 200મો આઉટલેટ લોન્ચ કર્યો છે. 2015 સુધીમાં કંપની પોતાના 500 આઉટલેટ સાકાર કરશે. હાલ ગુજરાતમાં 7 ડીલર્સ છે. गुजरात में 2 नए आउटलेट्स खोले हैं. इन 2 आउटलेट्स को खोलने के बाद 7 आउटलेट हैं गुजरात में. साल के अंत तक हम लोग 5 और आउटलेट ऐड करेंगे और ये जो फाइनेंशियल ईयर है इसके एंड तक हम लोग 12 आउटलेट गुजरात में होगा. જેની સંખ્યા 2013માં વધારીને 12 ડીલર સુધીની કરવાની યોજના ધરાવે છે. 200મો સ્ટોર અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ખોલવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.